નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે આ વિડિયોની અંદર ધોરણ 3 પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકનો પહેલો પ્રોજેક્ટ છે પ્રોજેક્ટ પ્રવૃત્તિ 1 મારી આસપાસ પ્રાણી સૃષ્ટિની વાત કરવાના છીએ। બીજું કે મિત્રો આપણી YouTube ચેનલ પર ધોરણ 3ના પ્રોજેક્ટ પ્રવૃત્તિના દરેક વિષયના સોલ્યુશન મૂકેલા છે જે તમને મારી YouTube ચેનલના પ્લેલિસ્ટમાંથી મળી જશે। તો મિત્રો શરૂ કરીએ પ્રોજેક્ટ પ્રવૃત્તિ નંબર 1। બીજું કે મિત્રો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો જેથી આ પ્રકારની પ્રોજેક્ટ પ્રવૃત્તિના સોલ્યુશન મૂકું તો તરત તમને તેનો ખ્યાલ આવે। તો શરૂ કરીએ ધોરણ 3 પ્રોજેક્ટ પ્રવૃત્તિનો પ્રોજેક્ટ નંબર 1 મારી આસપાસની પ્રાણી સૃષ્ટિ। તમે જે વિસ્તારમાં રહો છો ત્યાં તમારી આસપાસ જોવા મળતા પ્રાણીઓના નામ, કદ, દેખાવ, ઉપયોગિતા વિશેની વિવિધ માહિતી એકઠી કરો। આપેલી જગ્યામાં તેના ચિત્રો મેળવીને લગાવો અથવા તમને આવડે તેવા ચિત્રો દોરી તેના વિશે માહિતી લખો। મિત્રો પહેલું ચિત્ર છે અહીંયા તમારે પ્રાણીનું નામ, ચિત્ર દોરવાની જગ્યા અને પ્રાણી વિશે માહિતી। તો અહીંયા તમારે પહેલું ચિત્ર છે ગાયનું, તો અહીંયા ગાયનું ચિત્ર લગાડવાનું છે અથવા આ રીતનું દોરવાનું છે, બરાબર છે। તો ગાય એ ભારતમાં ઠેર ઠેર જોવા મળતું એક ચોપાગું શિંગડાવાળું પાલતું સસ્તન વર્ગનું આવતું પ્રાણી છે। આ પ્રાણીની માદા જાતિને ગાય કહે છે। ગાયનો ઉછેર તેના દૂધ માટે થાય છે। ગાય સરેરાશ 385 કિગ્રા વજન તથા 130 સેમી ઊંચાઈ ધરાવતી હોય છે। સરેરાશ એક વર્ષમાં 1590 કિગ્રા દૂધ આપે છે। તો આ ગાય વિશે હતું। ત્યાર પછીનું બીજું ચિત્ર છે અહીંયા ભેંસનું છે, તમારે ભેંસનું ચિત્ર લગાડવાનું છે। ભેંસ એક પ્રકારનું પાલતું પ્રાણી છે જેનો ઉપયોગ ખાસ કરીને દૂધ મેળવવા માટે થાય છે। તેનો રંગ થોડો ભૂખરો પડતો હોય છે। તેનું માથું મોટું હોય છે। તેના શિંગડા નાના પરંતુ નીચેથી વળાંકવાળા હોય છે જે ઉપર જતાં અણીદાર હોય છે। સુરતી ભેંસ આખા વર્ષ દરમિયાન 1400 કિગ્રા દૂધ આપી શકે છે જેનો ગાળો 290 દિવસ સુધીનો હોય છે। આ ભેંસ લગભગ 535 દિવસ સુધી બીજા બચ્ચાને જન્મ આપી શકે છે। તો અહીંયા ભેંસનું ચિત્ર લગાડવાનું છે। ત્યાર પછી મિત્રો છે બકરી। બકરી એ ભારતમાં ઠેર ઠેર જોવા મળતું એક પાલતું પ્રાણી છે। બકરીઓની સંખ્યાની દ્રષ્ટિએ ભારતનું સ્થાન વિશ્વમાં બીજા નંબરનું છે। તેના દૂધ, માંસ અને મોહરા એટલે પાતળા વાળ માટે થાય છે। ત્રીજું છે ઊંટ। ભારતમાં સામાન્યપણે જોવા મળતું ઊંટ સવારી માટેનું હોય છે। તે રાજસ્થાની ઊંટ તરીકે પણ ઓળખાય છે। ઊંટ પેટમાં પાણી સાચવીને રાખતું હોવાથી કેટલાક માને છે। રણ પ્રવાસ ખેડનાર પ્રાણી વગર મુશ્કેલીમાં મુકાય ત્યારે ઊંટને મારીને તેના પેટમાંથી પાણી કાઢીને પોતાની તરસ છીપાવે છે। આ માન્ય બિલકુલ વજૂદ વગરની છે। ત્યાર પછી અહીંયા ગધેડું છે, એમનું ચિત્ર તમારે લગાડવાનું અથવા દોરવાનું છે। ગધેડું માનવને ભારવાહક તરીકે અત્યંત ઉપયોગી એવું સસ્તન પ્રાણી છે। તેના કાન લાંબા હોય છે। તેની પીઠની બંને બાજુએ લાંબા વાળ, ડોક ઉપર ઊંચી કેસવાળી અને પૂંછડીને છેડે વાળનું ઝુમખું હોય છે। તેની પીઠ પર ઘેરા રંગની પટ્ટી હોય છે। કેટલાક ગધેડાને પગ પણ આવી ઘેરી પટ્ટી જોવા મળે છે જે હોંચી અવાજથી સર્વ પરિચિત છે। 20 થી 25 વર્ષનું આયુષ્ય ધરાવે છે। ત્યાર પછી કૂતરો છે। કૂતરો માણસનું પ્રિય પાલતું પ્રાણી છે। કૂતરાને સંસ્કૃતમાં શ્વાન કહેવાય છે અને અંગ્રેજીમાં ડોગ કહે છે। કૂતરાને માણસનું પ્રિય પાલતું અને સૌથી વફાદાર પાલતું પ્રાણી છે। કૂતરાને અણીદાર દાંત, પગે અણીદાર નખ અને વાંકી પૂંછડી હોય છે। તો મિત્રો આ તો આપણું ધોરણ 3નું પ્રોજેક્ટ પ્રવૃત્તિના પહેલા પ્રોજેક્ટનું સંપૂર્ણ સોલ્યુશન। આવા જ સોલ્યુશન માટે આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો।